ગુજરાત એટીએસે ભરૂચમાંથી પણ 2 આતંકીઓ ઝડપી લીધા છે। એસપી કચેરીથી માત્ર 200 મીટરના અંતરેથી જ આતંકી ઝડપાયા। મોહમ્મદ અયુબ કડીવાલા અને મોહમ્મદ હસન કરડિયાની ધરપકડ થઈ। એટીએસ તપાસમાં ભરૂચ અને નવસારી જિલ્લામાં પણ નેટવર્ક હોવાનું ખુલ્યું છે। ભારત દેશમાંથી આતંકવાદીઓને એટીએસની ટીમે ઝડપી પાડ્યા હતા, જેમાં ભરૂચ પણ બાકાત નથી રહ્યું। ભરૂચનું જે પશ્ચિમ વિસ્તાર છે ત્યાં એસપી કચેરીની સામે આવેલું એક દારૂઉલ્લમ છે, તેમાંથી પણ લગભગ 2 જણાને લઈ ગયા હતા। મોહમ્મદ અયુબ કડીવાલા ઉંમર વર્ષ 22 છે અને મોહમ્મદ હસન કરડિયા ઉંમર વર્ષ 20 નો છે। તેને એટીએસ લઈ ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો થયા હતા। જે તમે દારૂઉલ્લમ જોઈ રહ્યા છો, ખાસ કરીને દારૂઉલ્લુમ ઇસ્માઇલી અરબિયા માટલીવાળા જ દર્શાવેલું છે અને આની અંદર તેઓ કેટલા સમયથી રહેતા હતા, કયા પ્રકારે આવ્યા હતા, કોના થ્રુ આવ્યા હતા, આ સંપૂર્ણ માહિતી મેળવવાના પ્રયાસો આપણે કર્યા છે, પરંતુ અંદર જે સંચાલકો છે તે મીડિયાથી સંતાવવાનો પ્રયાસ કરતા હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે। આપણે તપાસ એટલે કે ખરેખર આ ઘટના શું છે, કેવી રીતે લઈ ગયા હતા અને કેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, આ બંને ખાસ કરીને જે 5 પહેલા આતંકવાદી પકડાયા હતા તેમાંથી જે લોકોએ કબૂલાત કરી હતી, જેમાં કબૂલાતના પગલે દક્ષિણ ગુજરાત એટલે કે નવસારીથી, ભરૂચથી અન્ય જિલ્લામાંથી પણ આતંકવાદીઓને પકડ્યા હતા, જેમાં ભરૂચનું પણ નામ આવ્યું છે અને ભરૂચમાં દારૂઉલ્લમમાંથી પણ 2 યુવકોને આતંકવાદીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે લઈ ગયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે। જો કે દારૂઉલ્લમમાં આજે મીડિયા સ્થળ ઉપર આવ્યું અને તપાસ કરી અને પૂછપરછ કરવામાં આવી તો હજુ સુધી કોઈ યોગ્ય જવાબ મળતો નથી, સંચાલકો કોઈ યોગ્ય જવાબ આપતા નથી। પરંતુ એક વાત નિશ્ચિત છે કે ભરૂચ એસપી કચેરીની સામે જ આ પ્રકારે એટીએસ આવીને જે 2 વ્યક્તિને લઈ ગઈ છે તે પણ એક તપાસ એટલે કે એટલા માટે કે ભરૂચ જિલ્લો કેટલો સુરક્ષિત છે તેવા સવાલો ઉભા થયા છે। પરંતુ વાત કરવામાં આવે તો 2 આતંકવાદીને એટીએસની ટીમ લઈ ગઈ છે અને શું પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, કે કયા પ્રકારે પ્રવૃત્તિ જે અંજામ આપવાના હતા તે તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે। મનોજ ખંભારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।